છેવાડાના અનેક ગામોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉનાળાની કળાજળ ગરમી વચ્ચે પાણી પુરવઠાની અનિયમિતતા લોકજીવન પર સીધી અસર કરતી હોય તેમ જોવા મળી રહી છે। વિસ્તારના અનેક ગામોમાં પાણી પુરવઠો સમયસર અને પૂરતો મળી રહ્યો નથી। ક્યાંક 1-2 દિવસના અંતરે પાણી આપવામાં આવે છે તો ક્યાંક લાંબા સમય સુધી પાણી મળતું જ નથી। પરિણામે લોકોને રોજિંદા કામકાજમાં અડચણો ઊભી થઈ રહી છે અને જીવન વ્યવસ્થા ખોરવાઈ છે। સ્થાનિક સ્તરે મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા પાણી પુરવઠા વિભાગને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં તંત્રની કામગીરીમાં નોંધપાત્ર ગતિ જોવા મળતી નથી। અધિકારીઓ દ્વારા અસરકારક યોજના આયોજન અને અમલીકરણના અભાવે સમસ્યા વધુ વિકટ બની રહી છે। આ પરિસ્થિતિને ગ્રામજનોમાં અસંતોષ અને રોષનો માહોલ સર્જો છે। પાણી 2-3 માસથી બિલકુલ ગામની અંદર ઓછું આવે છે। પીવાની સમસ્યા પૂરેપૂરી છે। કોઈ લગ્ન પ્રસંગ હોય તો બહાર ગામથી ટંકર પાણીના વેચાતા લાવી ને પાણી લોકોને પીવડાવવું પડે। આ 3 માસથી તો બહુ પાણીનો ત્રાસ છે। પછી કોઈ ચૂંટણી બાબતે હોય, ચૂંટણી પ્રસંગ હોય ત્યારે નેતાઓ આવે તો 1-2 દાડા ધક્કા ખાય લોકોને, જો બીડી પીવો, ચા પાણી કરાવે, એવી રીતનું હવામાન ફેંકે। બાકીનું ચૂંટણી પછી બીજે દિવસે કોઈ નેતો મળતો નથી, ગમે તે પક્ષ ભલે હોય। તો આવી રીતનું અમારા ગામની અંદર પાણીનો ત્રાસ છે। માટે સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી અરજ છે કે અમારા ગામની અંદર પાણીની સુવિધા કરી આપે। પાણીની પાઇપો નાખી છે ગામમાં, ઘરો ઘર ચકલા મૂક્યા છે, છતાં કોઈ જગ્યાએ પાણી આપતું ટીપું નથી આ 3 માસથી। તો એની અંદર અમને ગામ લોકોને પાણી મળે પ્રેમથી, શાંતિપૂર્વક મારી નમ્ર વિનંતી છે કે દરેક લોકોને પાણી મળે ઘરો ઘર, એવી અમારી વિનંતી। લગ્ન ગાળાની અંદર 12 ગામથી ટંકર ભરી લાવે, વેચાતા નામાં આવે 1200-1500 જેવું ટંકર, બધું વેચાતું પૂરું કરવું પડે। ઉનાળામાં પૂરેપૂરી તકલીફ પડે। નાવા ધોવાની તો ઠીક, બીજે 3 દાડે મૂકું તો 5-5 દાડે નાતા છે, દરરોજ નાવાનું। પાણી પીવાનું ન, નાવાનું પાણી ક્યાંથી મળે? શાળાઓ ખુલે કે ગમે તે, પણ પાણી પીવાનું તો જોઈએ ને। પહેલાં માત્ર જળ એ જ જીવન છે। પાણી સિવાય માણસ ટકી છે તે લાગે, પાણી સિવાય જીવન બધું નકામું। એટલે અમારા ગામની અંદર પાણી મને પૂરતું મળે એવી સરકારશ્રીની નમ્ર વિનંતી, અમને પાણીની જોગવાઈ કરી આપે। ગામ નાળોદર। ગરમીના વધતા તાપમાન સાથે પાણી માટે લોકોની મુશ્કેલી વધતી જ જઈ રહી છે। ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકોને દૂર દૂર સુધી જઈને પાણી લાવવું પડે છે, જે તેમની દૈનિક જિંદગી માટે મોટા પડકારરૂપ બની ગયું છે। પાણી મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે। હું રાછેણા ગામ સરપંચ। રાછેણા ગામે છેલ્લા ઉનાળો શરૂઆત થતાં જ આ છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની મોટે પાયે તંગી ઊભી થઈ છે। જે પાઇપલાઇનથી આવતું પાણી બિલકુલ સદંતર બંધ છે। જે 1-2 દિવસો વળે વળે પાણી ચાલુ રહેશે પાઇપલાઇનથી, બીજું સદંતર બંધ થઈ જાય છે અને ટેન્કર રાજ ચાલુ થાય છે, અને એમાં પણ ટેન્કર પૂરતા પાણી આપવામાં આવતું નથી। અમોએ આ બાબતે છેલ્લા 9 વર્ષથી પંચાયત દ્વારા 93 વખત લેખિત રજૂઆતો કરી છે અને 1000 વખત મૌખિક રજૂઆતો કરી છે, પણ આનું પરિણામ શૂન્ય છે। કોઈ આગોતરું આયોજન કરવામાં આવતું નથી। પણ આ પાણી પુરવઠાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં અને જાડી ચાપડીના છે। જે હું અત્યારે મીડિયાના માધ્યમથી સરકારશ્રી સુધી પણ અવાજ પહોંચાડવા માગું છું કે આટલી કેમ અમે સરહદ ઉપર આવેલા છો તો અવગણના કરવામાં આવે છે। અમે સરહદ ઉપર છીએ એટલે શું ગુનો કર્યો છે કે અમને પીવાનું પાણી નથી આપતા? પીવાનું પાણી અમે ગમે તે સંજોગોની અંદર અમને પીવાનું પાણી આપવામાં આવે એવી અમે અત્યારે મીડિયાના માધ્યમથી હું રજૂઆત કરવા માગું છું। અહીંયા રાછેણા છે, લોધરાણી છે, ચોથનીસડા છે, કુંડાળિયા છે, રાગાનીસડા છે, જે માવસરી, આ બોર્ડરના જે ગામો છે, જે સરહદી ગામો છે, એ ગામોની અંદર દરેક ગામની અંદર પીવાના પાણીની મોટી તંગી ઉનાળો આવતા જ ઊભી થાય છે। બિલકુલ પાણી મળતા નથી અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, અને આવી દર વર્ષે અને દર ઉનાળાની અંદર આવી મુસીબત ઊભી થતી હોય છે। મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા પણ અધિકારીઓને કહેવામાં આવ્યું છે પાણી છોડવા માટે, પરંતુ આદેશોનું કોઈ પાલન થયું નથી। જી, મંત્રીશ્રીએ પણ જે એમને અધિકારીઓને બોલાવી પાણી પુરવઠાના અને રજૂઆત કરવામાં આવી છે, પણ પરિણામ શૂન્ય છે।
હું અત્યારે મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું, મંત્રીશ્રીને સુધી પણ મીડિયાના માધ્યમથી મારો અવાજ પહોંચતો તો પહોંચાડવા માગું છું અને એ કહેવા માગું છું કે સાહેબશ્રી આજે પાણી પુરવઠાના અધિકારીઓનું કામ શૂન્ય છે, બિલકુલ સરહદી ગામોમાં પાણી પહોંચતું છે નહીં. અને મંત્રી સાહેબને પણ હું વિનંતી કરવા માગું છું કે અમારા ગામડાઓની મુલાકાત લો અને સાહેબ આપ સ્થળની ચકાસણી કરો કે પાણી મળે છે કે નથી મળતું. લોકો અત્યારે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે પીવાના પાણી માટે. પાણીની અછતને કારણે લોકો હવે ખાનગી પાણીના ટેન્કરો પર નિર્ભર બન્યા છે, પરંતુ આ ટેન્કરો મોંઘા ભાવે મળતા હોવાથી સામાન્ય અને ગરીબ વર્ગ માટે આ ખર્ચ ભારરૂપ સાબિત થઈ રહ્યો છે. એક તરફ ગરમી અને બીજી તરફ પાણીનો વધતો ખર્ચ બંને લોકોને પરિસ્થિતિ વધુ કઠિન બનાવી દીધી છે. લગ્ન, ધાર્મિક વિધિઓ અને અન્ય સામાજિક પ્રસંગોમાં પાણીની અછત સ્પષ્ટ દેખાઈ રહી છે. આયોજન માટે જરૂરી પાણી ઉપલબ્ધ ન હોવાથી લોકોને વધારાનો ખર્ચ કરીને ટેન્કરો મંગાવવા પડે છે, જેના કારણે સમગ્ર ખર્ચમાં નોંધપાત્ર વધારો થાય છે. જીવબેન કેવું ગામ તમે? નાવબેન નાવગઢમાં કેટલા સમયથી પાણી નથી આવતું? 3 મહિના 3-4 મહિનાથી પાણી નહીં આવતું. તો તમે પાણી ક્યાં લાવો પીવા માટે? પાણી કોણ કરે? ગામમાં પાઇપ પાણી લગાવી લગાવેલી છે, નથી આવતું. દુસા મારેલા છે, કોણ આવે? દુસા મારે. હવે કોણ મારે? સાહેબ કહે છે કે સરપંચ આવે, સરપંચ કઈ ખોલે નહીં. તો ટંકર આવે તો ટંકરમાં પાણી ચક લાવવું. કોઈને મહિને 2 મહિને ભરીને મરી જતા. એક હાથું બેડો વાસ આવે, પાણી મોટે પેલો હાથ નથી આવતો. હા, પ્રસંગ હોય તો 1500 હાલે ટંકર લાવવો જોઈએ. હવે આબરૂ તો રાખવી જોઈએ. થોડું બાર ગામના મહેમાન બીજા આવે, આબરૂ જવા દેવી. શું વોટ લેવા આવે છે પણ ફરીને પાછા નથી મોટો જતાડતા. આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર પાણી પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. વિસ્તારના લોકો હવે તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. સમયસર અને અસરકારક આયોજન દ્વારા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે કે નહીં તે હવે તંત્રની કામગીરી પર નિર્ભર છે. પડઘમ અપડેટ ગુજરાત. ગામમાં પાણી નહીં આવતું. અરે સાહેબ, ઉનાળો બેઠો ને પાણી નથી આવતું. ઉનાળો બેઠો ને મારે દર સીધો પાણી જ દી આવતું, કારે જ દી આવતું પાણી. દર વર્ષે અમારે વેરીઓ બંધ થઈ ગઈ. પહેલા તો વેરીઓ કુવા ખોદતા હતા, અત્યારે કનેક્શન આલ્યા એટલે કુવા બંધ કર્યા. હવે ક્ષેત્રમાં પાણી ઉડાતા હતા, પાણી છે નહીં, કુવા બંધ થઈ ગયા. હવે જો ટોકામાં આવે તો પીવાના ખબર છે. આ પૈસાથી નમા તો આ માલ રદડા ઓવાળા ખાલી આપવા પોંચાળે કોઈ ભાગશાળી માણસ રડાય ઓવાળામાં. આ જે પશુ રદડા થાય એ ખબર પડે કે નહીં. માલ અત્યારે પાણી ભરવા બહીરો ચો થાય. પહેલા તો કિલોમીટર ઉપરથી બહીરો પાણી ભરી હતા, અત્યારે ચોય પાણી નથી. કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી એટલે કોઈ હજ પાર છે, પાર સરકાર આગળ કહે એટલે શું કે લાઈન તૂટી જાય. લાલપુર દેવપુર અહીંયા તૂટી જાય, ઘડી કે હોય તૂટી જાય, હોય ટોકમ પાણી દે, ઘડી કે મોટર પડી જાય, કોનો કાઢી દે. સરકારને શું? સરકારે હવે છે નહીં માની દિવાળે. અમારું પાછું કોણ આપે? કોઈ એવું થઈ ગયું. માનો બરાબર બા શું કહેશો તમારા ગામમાં પાણી નથી આવતું? પાણી નથી મળતું, શું કહેશો બા? હા, અમારા ગામમાં પાણી આવતું નથી 3 મહિનાથી. બિલકુલ પાણી આવતું નથી. ભરવાનું તો ક્યાં? અમારે તો બધે ખારું પાણી છે, પીવાનું પાણી મળતું નથી. મંત્રીઓને રજૂઆત કરવા પણ કોઈ સાંભળતા નથી. મંત્રીઓ રજૂઆત કરે નથી સાંભળતા, અમારી ક્યાં સાંભળતા હતા? હા, એટલે અમારે પાણીનો પૂરેપૂરો પ્રશ્ન છે. ખાસ પીવાનું મળતું નથી, ઢોરોને ચોં પાવું, ગામમાં પાણી આવતું નથી. અને અમારે બધે તો ખારો છે પાણી. ખોદો વેરો ખોદો તો ખારું આવે, પાણી મળતું નથી. નાળોદરમાં 3 મહિનાથી. અને ચોય તમે ભાવ ચોય છોટો પાણી મળે, ઢોર તો બાપડો શું પીએ? ગાવનો તરસી મરે, ઢોર તરસી મરે. ક્ષેત્રોમાં ખોદો તો ખારું આવે, ચોય પાણી આવતું નથી. અમારા ગામને નાળોદરની અંદર રજૂઆત કરું કોઈ સાંભળતા નથી. સરપંચ એકલા જાય તો કોણ સાંભળે? નેતાઓની નથી સાંભળતા, અમારું ક્યાં સાંભળતા હતા? બોલો. અમારા ગામના અંદર લગભગ 3 મહિનાથી સમસ્યા છે પાણીની પૂરેપૂરી. બધા રજૂઆતો કરી રહ્યા. બીજું રોડ રસ્તાથી અમારે સારા કરતા નથી, પાણી આવતું એટલે અમારી કોઈ નેતાઓ રજૂઆત સાંભળતા નથી. એટલે અમારે વોટ આલવામાં આવો કે પીવા માટે પાણી શું ખાવ? અમે પીવા તો પાણી તો ટંકર મંગાવો છે, થરાદથી આવે વેચાતું લવરામાં. બીજું શું કરો તાર? પાણી આવતું નથી એટલે પ્રસંગ હોય તો ટંકર લાવવા છે થરાદથી, પણ ટંકર ભરી આવે. એ એને જે ફાવે એ ભાવ લે, પણ લાવવું પડે ને અવસરે. બીજે ગમે તારે પાણી તો જોઈએ જ નહીં, પાણી વગર તો ચાલે નહીં. પાણી ખારું છે પીવા તો ઠેઠ નહેરમાંથી લઈને ભરી આવે છે. ગામમાં નેતા આવે તો કોઈ રજૂઆત સાંભળતા નથી, એવું કરશો કરીને જતા રહે છે.
પાણીનું કહે નેતા આવે ખરી પણ રજૂઆત કરો એટલે કે આવશો પાણી આવશે મેળશો ઘણું આવશે કોઈ આવતું નથી પાણી પછી એની ચીડ જાય ગયા વળતું કોઈ આવતું નથી ભલે તો ભાઈ સાહેબ ધન્યવાદ તમને